રૂપિયા આલો કેમ આલો ભાઈ 7 વર્ષથી બોર્ડ લોક કરીને મૂકી દીધો તો કે માતાજી પોણી જતું ના આવો કીધું દેવનો વખો હોય તો જતું રહેલું આવો પણ તારા ક્ષેત્રમાં વલ્લો હોય ગલ્લો ની બાજુમાં વલ્લો હોય ગોમના ગોદરા વલ્લો હોય ક્ષેત્રમાં વલ્લો હોય નહીં અદાડ એમ કીધું તારા ક્ષેત્રમાં વલ્લો હોય અને વલ્લો પોતે પોતે દીવા થતા હોય એવું ભાળ્યું હોય તો એ માતા હા આ માતા મેં ઓળખ્યું હોય તો ઘેર જઈને દરબાર બોર્ડ ચાલુ કરજો એટલે બોર્ડને પેલું કાળું પાણી આવશે પછી વાદળી પાણી આવશે અને પછી વ્હાઈટ પાણી આવશે અને આખા પામો ના હોય એવું પાણી આવો તો એ માનવાનું કે દેવ વખો હાચો મેં ચહેરે બાધા આલી એ દાડ ધીરુભાઈ આ ભાઈને પાછું મેં કીધું એ પ્રમાણે કર્યું બોર્ડ ચાલુ થઈ ગયું લાઇટ બિલ તો આવે ને આ ભાઈ એવું બોલે કે માતાજી હવે લાઇટ બિલ કીધું લાઇટ બિલ ભરવું પડે તમારે ભાઈ કે માતાજી પૈસા નહીં કીધું ચેક આલી દેજે કે ખાતામાં બેલેન્સ નહીં કીધું એ બધું હોય કે ના હોય મને ખબર નહીં હું કહું એટલું કરજે આ ભાઈએ ચેક આપી દીધો ભાઈ કેટલું બેલેન્સ હતું જીરો બેલેન્સ હતું કેટલાનો ચેક આલ્યો 11,700નો ચેક આલ્યો હવે જીરો બેલેન્સ હોય ચેક પાસ થાય પણ હું ચહેરી બોલી કે ચમત્કાર મને નહીં આવડતા પણ તારી આબરૂ જાય એ આબરૂ રાખવાનું કામ મારું દેવનું